હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જેમાં આપણે ઓવરહેડ્સનું પ્રાઇમરી એપોર્શનમેન્ટ શીખ્યા હતા, જેમાં આપણે જે ટોટલ ઓવરહેડ એક્સપેન્સ હોય એને પ્રોડક્શન અને સર્વિસ ડિપાર્ટમેન્ટને આપણે એપોર્શન કર્યા હતા. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે સર્વિસ ડિપાર્ટમેન્ટના જે ઓવરહેડ એક્સપેન્સીસ આવ્યા છે એને લાસ્ટમાં તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે એબ્ઝોર્બ કરવાના હોય, કારણ કે જ્યારે પ્રોડક્શન કોસ્ટ કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, સપોઝ કે કેન્ટીન ડિપાર્ટમેન્ટ છે, બોઇલર ડિપાર્ટમેન્ટ, રિપેરિંગ ડિપાર્ટમેન્ટ, મેન્ટેનન્સ ને રિપેરનું વર્ક કરતું હોય, પછી ટ્રાન્સપોર્ટ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટનું કામ કરતું હોય એવું ડિપાર્ટમેન્ટ અથવા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ જેવા જે સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય છે એ પ્રોડક્શન સાથે સીધી રીતે સંકળાયેલા નથી. એ લોકો પ્રોડક્શનને હેલ્પફુલ થાય છે, કારણ કે કેન્ટીન નહીં હોય તો વર્કર્સ વર્ક નહીં કરી શકે. સેમ વે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ પણ જરૂરી છે. મેન્ટેનન્સ અને રિપેર ડિપાર્ટમેન્ટ નહીં હોય તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વર્ક જ નહીં કરી શકે. એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટ પોતે કાંઈ પ્રોડક્શન કરતા નથી, પણ પ્રોડક્શનને હેલ્પફુલ થાય છે. એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટનો જેટલો એક્સપેન્સ આવે, પેલી પ્રાઇમરી એપોર્શનમેન્ટ લાસ્ટ લેક્ચરમાં શીખ્યા એ રીતે ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમારે બનાવવાનું. આજે આપણે શીખશું સેકન્ડ સ્ટેટમેન્ટ, જે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ છે એને આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને એલોકેટ કરી નાખશું, કારણ કે એને એબ્ઝોર્બ કરવાના હોય. કઈ રીતે? તો કે એની 3 મેથડ છે. એક છે ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ. ડિસ્ટ્રીબ્યુટ એકવાર તો થઈ ગયા છે, ફરીથી ડિસ્ટ્રીબ્યુટ ફરીથી કરીએ છીએ, એટલે એક ડાયરેક્ટલી રીડિસ્ટ્રીબ્યુટ કરવાની મેથડ, બીજી છે નોન રેસિપ્રોકલ મેથડ, અને થર્ડ છે આપણી રેસિપ્રોકલ મેથડ. એમાં દરેકના બહુ પ્રેક્ટિસ બહુ નથી, એટલે જે ક્લાસ વર્ક છે એ જ મહત્ત્વનું છે. આમાં ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ આજે કન્ટિન્યુ કરશું, પછી સેકન્ડ લેક્ચરમાં લેશું નોન રેસિપ્રોકલ મેથડ, અને થર્ડ છે આપણી રેસિપ્રોકલ મેથડ, જેના બહુ સમ નથી પણ એની અંદર 3 બીજી મેથડ છે: રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ, અને થર્ડ છે આપણી ટ્રાયલ એન્ડ એરર મેથડ. 1 બાય 1 લઈએ છીએ. ફર્સ્ટ લેશું આજે ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ. આવા સમ નથી, ઇલેસ્ટ્રેશન જ છે, એટલે આપણે 2 ઇલેસ્ટ્રેશન છે એ આજે કરશું આજના લેક્ચરમાં, જેમાં તમને ફર્સ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું હોય, પછી સેકન્ડ ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન એલોકેશન થઈ ગયું, પછી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન શેનું હોય? સર્વિસ ડિપાર્ટમેન્ટના જેટલા એલોકેશન થયેલા એક્સપેન્સીસ હોય એ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપી દેવાના છે. એને કહેશું આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. લઈએ છીએ આજે પહેલી મેથડ ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ. ક્લિયર? ફર્સ્ટ મેથડ આજે લેશું. ડાયરેક્ટલી રીડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાના છે. સમ નંબર ઇલેસ્ટ્રેશન 3 લઈએ છીએ. A factory comprise 3 production department ABC and 3 service department. Expenses apportioned to this department were as follow. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ABC ને આટલા એક્સપેન્સીસ એપોર્શન કરવામાં આવ્યા છે, અને સર્વિસ ડિપાર્ટમેન્ટમાં 3 છે: કેન્ટીન, સ્ટોર્સ અને પાવર હાઉસ. આ ત્રણેયને પણ એપોર્શન થયા છે આટલા એક્સપેન્સીસ. દેન એટલે ઓવરહેડનું પહેલે એપોર્શનમેન્ટ પતી ગયું છે, પછી જે ટોટલ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, પહેલું સ્ટેટમેન્ટ પ્રાઇમરી એપોર્શનમેન્ટ પતી ગયા પછીનું આ ટોટલ તમને આપી દીધેલું છે, અને અધર ઇન્ફોર્મેશનમાં કીધી છે નંબર ઓફ વર્કર્સ A, B અને C ડિપાર્ટમેન્ટમાં 50, 30 એન્ડ 20. હોર્સ પાવર ઓફ મશીન આપેલા છે 100, 60 અને 40, અને લાસ્ટ કીધું છે નંબર ઓફ રિક્વિઝિશન 200, 180 અને 120. હવે કેન્ટીન ડિપાર્ટમેન્ટ છે તો એનું એલોકેશન માટે બેઝ કયો હોય? નંબર ઓફ વર્કર્સ કયા? એટલે કેન્ટીન ડિપાર્ટમેન્ટ માટે તમને આ બેઝ આપેલું છે. પછી હોર્સ પાવર, તો કે પાવર હાઉસ માટે એ જરૂરી છે બેઝ તરીકે. પાવર હાઉસ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એના બેઝ તરીકે હોર્સ પાવર તમને આપેલા છે. નંબર ઓફ રિક્વિઝિશન એ તમને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ માટે જરૂરી છે. ક્લિયર? તો ત્રણેયના બેઝ આપી દીધા છે. આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે અને બેઝ પણ આપી દીધા છે, એટલે આપણે કરી નાખીએ. ખાલી એક જ સ્ટેટમેન્ટ, સેકન્ડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ આપણે ફોર્મેટ સેમ રહેશે: એપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સીસ, અથવા તો તમે લખશો હેડિંગ બીજું પણ મારી શકો, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સમરી તરીકે. સ્ટાર્ટ કરીએ. પહેલે તો એલોકેટ કરેલા એક્સપેન્સીસ તમે એમને એમ લખી નાખશો. expenses apportions
આપી દીધેલા છે ઓલરેડી 50,000 એમાં, બીમાં આપેલું છે 40,000, સીમાં આપેલું છે 30,000, કેન્ટીન ડિપાર્ટમેન્ટ 6,000, 10,000 અને 7,500 જે ઓલરેડી તમને અહીંયા આપેલા હતા પહેલું સ્ટેટમેન્ટ બનાવ્યા પછીનું ટોટલ. દેન આપણે વન બાય વન ત્રણેય સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ કોને આપી દઈશું? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. 1,20,000 પ્લસ 23,500 એટલે આનું ટોટલ આવશે 1,43,500. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે ટોટલની કોલમ ન બનાવી તો ચાલે, પણ તમને કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે આપણે બનાવી દઈશું, એમાં કોઈ એન્ટ્રી આવશે નહીં. પહેલે લેશું કેન્ટીન ડિપાર્ટમેન્ટનું એક્સપેન્સ. કેન્ટીન ડિપાર્ટમેન્ટના જે આ 6,000નો એક્સપેન્સ છે એ આપણે એ, બી અને સીને આપી દઈશું. ડાયરેક્ટલી રીડિસ્ટ્રીબ્યુટ કરવાની ફર્સ્ટ મેથડ લઈએ છીએ આજે. એટલે કેન્ટીન ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટલી કોને આપી દેશે પોતાનો એક્સપેન્સ? ABC એટલે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. અહીંયા 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે ABC અને આ 3 છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. એટલે વન બાય વન સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એના એક્સપેન્સીસ આપણે ડિરેક્ટલી ABCને એલોકેટ કરી દઈશું. અને એલોકેશન માટે બેઝ તમને આપેલા છે. કેન્ટીનનો એક્સપેન્સ છે તો નંબર ઓફ વર્કર્સના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. 50, 30 ને 20 કીધા છે એટલે 5:3:2ના પ્રપોર્શનમાં 6,000 × 5/10 એટલે તમને મળશે 3,000. એમાં લખશું આપણે 3,000, બીમાં 1,800 અને સીમાં આવશે 1,200. સ્ટોર ડિપાર્ટમેન્ટ અને પાવર હાઉસમાં કંઈ નહીં, એટલે કે કેન્ટીન ડિપાર્ટમેન્ટ પોતાની સર્વિસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ABCને જ આપે છે. અહીંયા પહેલી મેથડમાં અને પહેલી, બીજી, ત્રીજી મેથડમાં ડિફરન્સ એ જ છે. પહેલી મેથડ ડિરેક્ટલી રીડિસ્ટ્રીબ્યુટ કરવાનું, દેટ મીન્સ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ પોતાની સર્વિસ આપે છે, તો પહેલી મેથડ. સેકન્ડ મેથડમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે કોઈ બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ પોતાની સર્વિસ જ્યારે આપતું હોય ત્યારે. અને થર્ડ છે એ પોતે પણ રેસિપ્રોકલી એકબીજાને સર્વિસ આપતું હોય ત્યારે થર્ડ મેથડ યુઝ થશે. એ સમ લેતા જશું એમ આપણે ક્લિયર કરશું. સેકન્ડ લઈએ છીએ આપણે સ્ટોર ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એલોકેટ કરી નાખીએ. સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી 10,000 એક્સપેન્સ છે આપણે અહીંયાથી માઇનસ કરી નાખશું અને A, B અને C પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપી દઈશું. પણ કઈ રીતે? નંબર ઓફ રિક્વિઝિશનના પ્રમાણમાં. પ્રપોર્શન નંબર ઓફ રિક્વિઝિશન 200, 180 અને 120 આપેલા છે એટલે 20:18:12 લખું છું. અધરવાઇઝ આને શોર્ટન કરવું હોય તો હું કરી શકું 10:9:6. 2થી હજી ડિવાઈડ થઈ ગયું, બરાબર? એટલે ટોટલ થાય છે આપણું 15. 10,000 × 25. 9, 6, 15 + 10 25. એટલે ફર્સ્ટ એને આવશે 4,000, એ જ લાઇનમાં લખીએ છીએ 4,000. પછી બીને આવશે 3,600 અને 2,400. કેન્ટીન ડિપાર્ટમેન્ટ અને પાવર હાઉસને કંઈ નહીં. ક્લિયર? એટલે આ 10,000 જે સ્ટોર ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ હતો એ ડિરેક્ટલી આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જેટલા છે એટલાને એલોકેટ કરી દીધો, રીડિસ્ટ્રીબ્યુટ કરી દીધો. એટલે રીડિસ્ટ્રીબ્યુશન માટેનું સેકન્ડરી મેથડ, સેકન્ડરી સ્ટેટમેન્ટ એના માટે જ હોય. થર્ડ છે આપણું પાવર. પાવરનો એક્સપેન્સ છે એ આપણે હોર્સ પાવરના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું અને એનું પ્રપોર્શન આપેલું છે 100, 60 અને 40 એટલે 10:6:4. ક્લિયર? આને શોર્ટન કરીએ તો 5:3:2ના પ્રપોર્શનમાં. અને એનો એક્સપેન્સ છે આપણી પાસે 7,500 જે અહીંયાથી માઇનસ કરી નાખશું. એ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સમાંથી માઇનસ કરશું અને ABCને એલોકેટ કરશું, બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટને નહીં.
અને એક ડિપાર્ટમેન્ટમાંથી માઇનસ કરીએ છીએ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપીએ છીએ, એટલે એકમાંથી માઇનસ ને ત્રણેયમાં પ્લસ થઈને ટોટલ 10,000 જ છે, એટલે ટોટલમાં તમારું કોઈ ચેન્જીસ આવશે નહીં. અહીંયાથી આપણે એક્સપેન્સ માઇનસ કરી નાખીએ છીએ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પ્લસ કરીએ છીએ, એટલે કરી નાખીએ ટોટલનું ટોટલ સેમ જ રહેશે 1,43,500 અને એમાં આવશે તમારું 60,750, બી ડિપાર્ટમેન્ટમાં આવશે તમારું 47,650 અને સી ડિપાર્ટમેન્ટમાં આવે છે 35,100 અને સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કંઈ નહીં, કારણ કે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપી દીધા છે. હજી આજે એક એના જેવો જ સમ લઈ લઈએ છીએ, ડાયરેક્ટલી રીડિસ્ટ્રીબ્યુશન મેથડ, ફર્સ્ટ મેથડનો. ક્લિયર? અને આના પહેલાંના લેક્ચર અને આજનો જે ટોપિક છે એ બંનેનું રિવિઝન પર થઈ જાય. ઇલેસ્ટ્રેશન 4. In a factory there are 3 production department ABC and 2 service department M and N. The detail about the expenses are as under. Rent અને rates આપેલા છે, lighting, canteen expense, insurance, indirect wages, power expense, contribution to employee state insurance, salary of the factory manager, depreciation. You are supplied with the following additional information. A, B, C પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને M and N આપણો સર્વિસ ડિપાર્ટમેન્ટની એડિશનલ ઇન્ફોર્મેશનમાં બેઝિસ આપ્યા હશે. આપણે નંબર ઓફ વર્કર્સ આપેલા છે, સ્પેસ ઓક્યુપાય દરેક ડિપાર્ટમેન્ટની, લાઇટના પોઈન્ટ, કન્ઝપ્શન ઓફ પાવર ઓન ધ બેઝિસ ઓફ મીટર, પાવર હોર્સ પાવર કેટલા યુઝ થયા છે, કોસ્ટ ઓફ મશીન, ડાયરેક્ટ વેજીસ, પછી પ્રપોર્શન ઓફ ટાઈમ ડિવોટેડ બાય ફેક્ટરી મેનેજર અને લાસ્ટ કીધું છે સો ધ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન માટે ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે આપણે લાસ્ટ લેક્ચરમાં લીધું હતું એ બનાવવાનું છે. અને ધેન આપણે કીધું છે ઇફ ધ બેનિફિટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ M and N ઇઝ derived by the production department in the following proportion, so the final distribution of overhead to production department. Use step ladder method. આને જે આપણે ફર્સ્ટ મેથડ આજે લીધી છે ને સ્ટેપ લેડર મેથડ પણ કહેવાતું હોય છે અને ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ પણ કહેવાતું હોય છે. એટલે બંને નામ યાદ રાખજો. જો કે ત્રણેય મેથડ પતી જશે પછી તમને અહીંયા જે ઇન્ફોર્મેશન છે એનાથી પણ આઈડેન્ટિફાઈ કરી શકશો કે એ કઈ મેથડનો સમ છે. સ્ટેપ લેડર મેથડ એટલે જ આપણી ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ. કરીએ સ્ટાર્ટ. પહેલું અને બીજું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન બે સ્ટેટમેન્ટ બનાવવાના છે. આપણે પહેલે બનાવી સ્ટેટમેન્ટ શોઈંગ ધ એપોર્શનમેન્ટ ઓફ એક્સપેન્સીસ. વન બાય વન લેતા જઈએ છીએ. પહેલું છે રેન્ટ અને રેટ્સ. 20,000 આપેલું છે. પહેલું સમ લીધો ત્યારે મેં તમને પહેલે ટોટલ લખાવીને પછી બેઝિસ સમજાવ્યા હતા. હવે આપણે ડાયરેક્ટ લેશું. રેન્ટ છે એ સ્પેસ ઓક્યુપાય કેટલું છે એના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. સ્પેસ ઓક્યુપાય તમને આપેલી છે 300, 200, 250, 150 એન્ડ 10. એટલે એવું હોય તો આપણે અહીંયા શોર્ટન કરી નાખીએ છીએ રફમાં 300, 200, 250, 150 એન્ડ 100. એટલે આપણે 10 તો કટ કરી નાખ્યા પણ હજી 5થી ડિવાઈડ થઈ શકે એટલે આપણે કરશું 6:4:5:3:2. ક્લિયર? જેટલું શોર્ટ બને એટલું કરવું. 6:4:5:3:2. રફમાં તમે પ્રપોર્શન લખી નાખશો. દેન સેકન્ડ છે આપણો એક્સપેન્સ લાઇટિંગ. લાઇટિંગના પોઈન્ટ્સ આપેલા જ છે ઓલરેડી. સમમાં ના આપેલા હોય તો સ્પેસ ઓક્યુપાયના પ્રમાણમાં લેવું, હોર્સ પાવરમાં ન લેવું, એ ખાસ ધ્યાન રાખજો. લાઇટિંગના પોઈન્ટ્સ આપેલા છે 6:5:4:3:2 અને લાઇટિંગનો એક્સપેન્સ તમને આપેલો હતો 480. દેન થર્ડ એક્સપેન્સ છે કેન્ટીન. કેન્ટીનનો એક્સપેન્સ નંબર ઓફ વર્કર્સના આધારે લેવાય. બેઝિસ યાદ રાખવાના છે કારણ કે પહેલું સ્ટેટમેન્ટ ખોટું તો પછી સેકન્ડરી સ્ટેટમેન્ટ આખું ખોટું આવે. એટલે પહેલું સ્ટેટમેન્ટ બહુ કેરફુલી કરવું, બાકી ઇઝી છે. નંબર ઓફ વર્કર્સ તમને આપેલા છે સમમાં. ફર્સ્ટ જ ઇન્ફોર્મેશન હતી
10:12:8:6:4 2 થી ડિવાઈડ કરી નાખીએ છીએ એટલે 5:6:4:3:2. દેન ઇન્સ્યોરન્સ આપેલું છે, ઇન્સ્યોરન્સ, ડેપ્રિશિએશન અને પ્રિપેર એક્સપેન્સ શેના ઉપર લેવાય? પ્લાન્ટ અથવા મશીનરીની કોસ્ટ ઓફ મશીનની આપેલું છે એટલે તમે લેશો એની એસેટની વેલ્યુ હોય એના પ્રમાણમાં 30,000, 20,000, 15,000, 500 અને 500 એટલે આપણું પ્રપોર્શન બને 30 કટ નહીં થાય એટલે ભૂલ ન થાય, 20 કટ થશે કારણ કે લાસ્ટમાં 500 છે એટલે એવું હોય તો રફમાં કરી લેવું. 300, 200, 150, 5 and 5 હજી 5 થી તમે કટ કરી શકો અથવા એઝ ઇટ ઇઝ પણ રાખી શકશો. એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખી દઈએ છીએ 500, 660 થશે. ક્લિયર? એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખી દઈએ છીએ મશીનની કોસ્ટ ઓફ મશીન, અથવા તો 5 થી હજી કટ કરી શકશો પણ કેલ્ક્યુલેશનમાં આ સરળતા રહેશે એટલે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ 300, 200, 150, 5:5 અને એનું ટોટલ થાય છે 660 એટલે હું અહીંયા લખી રાખું છું જેથી આપણે પછી એલોકેટ કરવામાં વાંધો ના આવે. ઇન્સ્યોરન્સનો એક્સપેન્સ હતો 1800 અને કેન્ટીનનો હતો 1800 અને ઇન્સ્યોરન્સનો એક્સપેન્સ તમને આપેલો છે 1320. થોડીક પ્રેક્ટિસ પછી વાંધો નહીં આવે. આ 660ના ડબલ એક્સપેન્સ છે એટલે મેં એઝ ઇટ ઇઝ એ જ ફોર્મમાં રાખ્યું છે. તમે પણ પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. ડાયરેક્ટ વેજીસ આપેલું છે, ઇનડાયરેક્ટ વેજીસ છે એ ડાયરેક્ટ વેજીસના પ્રપોર્શનમાં. ડાયરેક્ટ વેજીસ તમને આપેલું છે 225 is to 200 is to 145 is to 6 ઓકે 60 is to 20 10 કટ કરશું આપણે, બાકી એઝ ઇટ ઇઝ રાખશું. ઇનડાયરેક્ટ વેજીસનો એક્સપેન્સ છે તમારો 1300. દેન પાવર આપેલું છે, પાવર યુઝડ ઓલરેડી આવ્યું હતું, પાવર યુઝડના બેઝિસ ઉપર આપણે આપી દેશું. તમને ઇન્ફોર્મેશન આપેલી છે પાવર યુઝડની. કન્ઝમ્પશન ઓફ પાવર ઓન ધ બેઝિસ ઓફ મીટર યુનિટ્સ કેટલા એ તમને આપી દીધું છે. એમાં સર્વિસ ડિપાર્ટમેન્ટમાં નથી, એ બી અને સીમાં આપેલું છે 4:6:2 પ્રપોર્શનમાં. શોર્ટન કરો તો બી ભલે, અધરવાઇઝ એમ જ મૂકી દેશો તો બી ચાલશે. દેન કન્ટ્રીબ્યુશન ટુ ESI એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સના 650 આપેલા છે અને ESI એટલે તમને મેં કીધું હતું યાદ રાખજો, ડાયરેક્ટ વેજીસના લેક્ચરમાં આવતું હતું એટલે ડાયરેક્ટ વેજીસના પ્રપોર્શનમાં નંબર ઓફ વર્કર્સના લખી આવતા. અહીંયા ડાયરેક્ટ વેજીસનો ઓલરેડી આપણે ઉપર લીધું છે એટલે એઝ ઇટ ઇઝ મૂકશું 225:200 145:60:20 પ્રપોર્શનમાં. અને મોસ્ટ ઓફ એવી રીતે આપેલા બી હશે. અહીંયા 1300 છે, અહીંયા 650 એટલે એના હાફ છે અને ટોટલ પણ એવું થતું હશે એટલે તમને એલોકેટ કરવામાં સરળતા રહે. પછી આપેલું છે સેલેરી ટુ ફેક્ટરી મેનેજર કે ડિરેક્ટરની સેલેરી હોય એને કેટલો ટાઈમ ડિવોટ કર્યો છે એના આધારે આપણે એલોકેટ કરીએ છીએ ટાઈમ ડિવોટેડ. સમમાં લાસ્ટ 7th પોઈન્ટમાં તમને આપેલું છે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા આર ડિવોટ કર્યા છે. 5:5:4:1:1 પ્રપોર્શનમાં આપી દેશું. લાસ્ટ છે ડેપ્રિશિએશન આપણે લઈએ છીએ કોસ્ટ ઓફ મશીન. ઇન્સ્યોરન્સ આવ્યું ત્યારે આપણે ઓલરેડી લખ્યું છે કોસ્ટ ઓફ મશીનનું પ્રપોર્શન 300:200:150:5:5 પ્રપોર્શનમાં. ટોટલ આપેલું છે ડેપ્રિશિએશન 3300. બધા જ ઓવરહેડ્સ આવી ગયા પછી બેઝિસમાં ખાસ જોઈ લેવું એવું હોય તો ઉપર નોટ ડાઉન કરજો, આ વસ્તુ નોટ કરજો.
કે બધા જ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી બેઝિસમાં જોઈ લેવું કે કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ છે. જો ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો એ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટનો કન્સિડર કરવું. આપણે રકમ વાંચી ત્યારે જ મેં તમને ડાયરેક્ટ વેજીસમાં અંડરલાઇન કરી છે. એમ અને એનની કેટલી છે 600 અને 200 એ આપણે લેશું. ડાયરેક્ટ વેજીસ લાસ્ટ ટુ ડિપાર્ટમેન્ટ 600 અને 200 એટલે ટોટલમાં આપણે લખશું 800 એઝ ગીવન. આટલું આવડી ગયું તો એના પછીનું સરળ છે કેલ્ક્યુલેશન. ડાયરેક્ટ તમને પ્રપોર્શનના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરતા આવવાનું છે. 20 થી ડિવાઈડ થાય છે, ટોટલ થાય છે આપણું પ્રપોર્શનનું 20 અને આ 20,000 છે એટલે 1000 ઇન્ટુ 6, 6000, 4000, 5000, 3000 અને 2000. દેન આનું ટોટલ થાય છે આપણું 20, 480 ડિવાઇડેડ બાય 20 ઇન્ટુ 6 કરીએ એટલે 144, દેન 120, 96, 72 અને 48. સેમ વે તમે 1800ના આનું ટોટલ 20 થાય છે એટલે ડિસ્ટ્રીબ્યુટ કરશો 1800 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 20 એટલે આવશે 450, 90 ઇન્ટુ 6 540, 360, 270 અને 90 ઇન્ટુ 2 એટલે 180. ઓરલી પણ કેલ્ક્યુલેશન કરી શકશો પણ પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડ છે. ઇન્સ્યોરન્સનો ટોટલ 660 મેં ઓલરેડી કરી રાખ્યું હતું અને 660ના ડબલ છે એટલે આ બધા આપણું પ્રપોર્શન આવ્યું છે એના ડબલ કરતા જઈએ. 600 to 400, 150ના ડબલ 300, 5ના ડબલ 10 અને 10. ક્લિયર? એટલે ઓલરેડી તમને આવા જ્યારે મોટો પ્રપોર્શન આવશે ત્યારે આના ટોટલની નજીકનો હશે અથવા એ રીતે ઇન્ટુ 2 અથવા ઇન્ટુ 3 થી તમે કરી શકતા હશો એવું જ હશે જેથી સરળ બનશે. ઇનડાયરેક્ટ વેજીસનું ટોટલ ડાયરેક્ટ વેજીસનું ટોટલ કરીએ 225 પ્લસ 200 પ્લસ 145 પ્લસ 60 અને 20 એટલે તમારું ટોટલ થાય છે 650 અને એ પણ એના ડબલ છે. 650ના ડબલ છે 1300 એટલે ડબલ કરતા જઈએ. 225ના ડબલ 450, 400, 290, 120 અને 40. દેન પાવર ખાલી આપણે કીધું હતું ABC ડિપાર્ટમેન્ટનું, એમ અને એનનું નથી એટલે 6 ને 4 10 ને 12 થી ડિવાઈડ કરવાનું છે. 2400 ડિવાઇડેડ બાય 12 એટલે 200 ઇન્ટુ 4, 200 ઇન્ટુ 6 અને 200 ઇન્ટુ 2 એટલે આપણે મળશે 400. દેન 650 ડાયરેક્ટ વેજીસનું ટોટલ પણ 650 જ છે એટલે જ મેં પૂરેપૂરું પ્રપોર્શન રાખ્યું. આનાથી ડિવાઈડ આગળ ન વધાર્યું. નાનું કરવા જશો તો વળી કેલ્ક્યુલેશન કરવી પડશે. એટલે 650 ટોટલ છે એટલે ટોટલ એક્સપેન્સમાં એઝ ઇટ ઇઝ લખવાના રહે 225, 200, 145, 60 એન્ડ 20. ઓકે, સેલેરી ટુ મેનેજર આપણે ટોટલ નથી લખ્યું. 2400 આપેલી છે 2400 અને ટોટલ થાય છે અહીંયા 16 એટલે આપણે કરશું 2400 ડિવાઇડેડ બાય 16 ઇન્ટુ 5 એટલે 750 ઇન્ટુ 5 એટલે 750, 4 600 અને 1ના પ્રપોર્શનમાં આપણે મળશે 150 એન્ડ 150. દેન કોસ્ટ ઓફ મશીનનું ટોટલ ઓલરેડી આપણે કર્યું હતું ઉપર 660, 3300 ડિવાઇડેડ બાય 660 કરશો એટલે તમને મળશે 5 ઇન્ટુ 5 કરતાં જવાનું છે બધાને. 300 ઇન્ટુ 5 એટલે 1500, 1000,
750, 25 and 25 અને ડાયરેક્ટ વેજીસ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટની આપણે લીધી છે. ટોટલ કરી નાખીએ બધાનું. ટોટલ તમે કરશો એટલે તમને મળશે 34,450, 10,919, 8,610, 7,941, 4,307 એન્ડ લાસ્ટમાં મળશે 2,673 રૂપીઝ. આ આપણું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન થયું અથવા તો એલોકેશન થયું. આપણે આજે લેવાના છીએ એ મેથડ જે આ તો લાસ્ટ લેક્ચરમાં બી આપણે શીખ્યા હતા. મેઇન અહીંયા બે મેથડ રિપીટ કરું છું. આજે જે શીખ્યા એને આપણે શું કહીએ છીએ, ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન અથવા તો સ્ટેપ લેડર મેથડમાં આપણે કીધું છે કે હવે જેટલા બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એનો એક્સપેન્સ કોને એલોકેટ કરી દેવાનો છે, પાછો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. એમ જે છે સર્વિસ ડિપાર્ટમેન્ટ એને 25%, 35% અને 40% આપવાનું છે અને એનનો એક્સપેન્સ છે એ 30%, 40% અને 30% એબીસીને આપવાનો છે. તો આપી દઈએ. ડાયરેક્ટ મેથડ એટલે ઇઝી, ખાલી તમારે માઇનસ કરવાનું છે સર્વિસ ડિપાર્ટમેન્ટમાંથી અને ડાયરેક્ટ ખાલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપવાનું છે. એમનો એક્સપેન્સ રીડિસ્ટ્રીબ્યુશન તમે સેકન્ડ સ્ટેટમેન્ટ અહીંયાથી ટોટલમાં ડબલ લાઇન કરી અને સેકન્ડ સ્ટેટમેન્ટ બનાવી શકો, પણ અત્યારે વિડીયોમાં સાથે દેખાઈ શકે એટલે હું આના નીચે તરત જ બનાવું છું, કારણ કે આ રીતે જ બનાવવાનું છે. હેડિંગ એક્સ્ટ્રા મારવાનું છે તમારે. ટોટલમાં કંઈ જ નહીં આવે અને તમને પ્રપોર્શન આપી દીધું છે 25%, 35% અને 40% એક્સપેન્સ આપવાનો છે. એમમાંથી આપણે કરશું માઇનસ. એમનો એક્સપેન્સ છે એમ ડિપાર્ટમેન્ટનો 4,307 રૂપીઝ. એ તમને એબીસીને આપવાનો છે 25%, 35% અને 40%. $1,076.75 આવે છે એટલે આપણે કરશું રાઉન્ડ ઓફ 76.75 છે એટલે 77 કરશું. પછી 1,507 આવે છે, 1,507.45 છે એટલે 1,507 રાખશું અને લાસ્ટમાં છે 40%, દેટ મીન્સ 722.8 છે એટલે 3 કરી નાખશું. અને આ રાઉન્ડ ઓફ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે ટોટલથી વધી ન જતું હોવું જોઈએ. ક્લિયર? એમનું આપી દીધું. પછી આપણે કરશું રીડિસ્ટ્રીબ્યુશન ઓફ એન ડિપાર્ટમેન્ટ. એન ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ છે 2,673 રૂપીઝ. ત્યાંથી માઇનસ અને બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટને આપવાનું નથી. આ પહેલી મેથડમાં આપણે ઓનલી એ સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ ખાલી અને ખાલી કોને આપશું, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. આ પહેલી મેથડ આજની. એનું તમને બેઝ આપી દીધો છે 30%, 40% અને 30% આપવાનું છે. ટોટલમાં કોઈ ચેન્જ નહીં, કારણ કે અહીંયાથી માઇનસ કરીને 3 ડિપાર્ટમેન્ટને આપીએ છીએ. $802, 1,069 અને અહીંયા પણ 802. ક્લિયર? ટોટલ કરી દઈએ. ટોટલમાં કોઈ ચેન્જ નહીં, ટોટલના ટોટલમાં, કારણ કે બીજી કોઈ એક્સ્ટ્રા ઇફેક્ટ આવી નથી એટલે એઝ ઇટ ઇઝ રાખશું. અહીંયા ટોટલ કરશું એટલે તમને મળશે 12,798, દેન 11,186 અને સી ડિપાર્ટમેન્ટમાં આવે છે 10,466. એમ અને એનમાં શું આવશે? કંઈ નહીં, કારણ કે એનો જે એક્સપેન્સ હતો એ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને એલોકેટ કરી દીધો છે. ક્લિયર? આજે શીખ્યા ફર્સ્ટ મેથડ પ્રાઇમરી અથવા તો સ્ટેપ લેડર મેથડ જેને કહીએ છીએ, અથવા તો ડાયરેક્ટલી રીડિસ્ટ્રીબ્યુશન મેથડ કહીએ છીએ. કાલે લેશું આપણે નોન રેસિપ્રોકલ મેથડ. થેન્ક યુ.